કોંગ્રેસના ઉમેદવારે માંગ્યા નોટ અને વોટ। સ્થાનિક નોટ સાથે વોટ આપે તેવી તેમણે અપીલ કરી। મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરનું નિવેદન। કોંગ્રેસ એક ગરીબ પરિવારના દીકરાને આપી છે ટિકિટ। રામજી ઠાકોરનું આ નિવેદન। હું જનતાને અપીલ કરું છું કે મને યથાશક્તિ ફાળો અને વોટ આપે। રામજી ઠાકોરનું આ કહેવું। એ દૂરથી સુધી વિદ્યાર્થીઓ ભણવા માટે પરીક્ષા આપવા માટે અહીંયા મહેસાણામાં આવતા હોય છે। જોજો સરકાર કેવું કરે છે, બહારથી બધા મંગાવે છે શુલ્ક દરેક સમાજ માટે, ઠાકોર સમાજ માટે નહીં પણ દરેક સમાજ આપણે નક્કી કરવાનું છે। કોઈ પણ કાર્યક્રમ કરતા વિચાર કરશે। કોંગ્રેસના ઉમેદવાર એક વર્ષ પહેલા જીતીને ગયા। મારી પણ અપીલ છે કે લોકો રામજી ઠાકોરને નોટ અને વોટથી બંને પોતાનો સમય આપે અને સમયદાન આપીને પોતાનો કિંમતી સમય ફાળવી અને રામજી ઠાકોરનો વિજય બનાવે એ માટે મેં અપીલ કરી છે। નોટનો મતલબ એ છે કે મારી આર્થિક પરિસ્થિતિ આપ જુઓ તો મારા ઘરે આવીને જુઓ તો હું એક સામાન્ય ઘરમાંથી આવું છું અને સામાન્ય ઘરમાંથી આવતો હોય ત્યારે દરેકની જરૂરત પડતી હોય છે। સંયમથી લોકો મને પણ કહ્યું છે ઘણા લોકોએ કે રામજીભાઈ અમે બેઠા છીએ, ચિંતા ના કરતા, મેં નોટ ને વોટ અમે આપવા જનતા પણ તૈયાર છે। લોકો પૈસાથી પોતાના તન મન ધનથી મદદ કરતા હોય છે, એટલે એમાં સ્વેચ્છાથી લોકો આવતા હોય એમાં કોઈ આચાર સંહિતા આવતી નથી અને પોતાનો હક છે ઉમેદવારની મદદ કરવાનો।